ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે શાલાકીય તંત્રની અંદર કર્ણ વિદ્રતી. આપણે બહુ જ નજીક છીએ, કર્ણના સિલેબસના પૂર્ણ થવાના નજીક છીએ. કર્ણ વિદ્રતી અને કર્ણપાક બે ડિઝીઝ બાકી છે. કર્ણ વિદ્રતી તો કે કર્ણ વિદ્રતી શું છે? એપ્સેસ, કોઈ પણ ટાઈપની એપ્સેસ જે છે કે જે કાનની અંદર થાય છે એને કર્ણ વિદ્રતી સાથે સરખાઈ શકીએ છીએ. હવે વિદ્રતી અથવા એપ્સેસ જે છે એ ડાયરેક્ટ પ્રોડ્યુસ ના થાય, પહેલા ઇન્ફેક્શન થાય, કંઈક ટ્રોમા થયું હોય, કંઈક ઇન્જરી થઈ હોય અને ઇન્જરીનું પ્રોપર ડ્રેસિંગ ના કરવામાં આવે, પ્રોપર ત્યાં ક્લિનિક ના કરવામાં આવે તો શું થાય? ત્યાં આગળ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય અને ટ્રીટ આપણે કરતા નથી. એના ટ્રીટમેન્ટમાં આપણે શું કરી રાખીએ છીએ? નેગ્લિજન્સ રાખીએ છીએ. તો એ ઇન્ફેક્શન આગળ જઈને જે છે બ્લિસ્ટર, પસ્ચલ્સ એની અંદર પરિવર્તિત થશે, એની અંદર ટ્રાન્સફોર્મેશન થશે અને આગળ જતાં જે છે એપ્સેસનું રૂપ પણ ધારણ કરી શકે છે. અને જો હજુ એપ્સેસની ટ્રીટમેન્ટ પણ તમે ન લો તો શલ્યતંત્રની અંદર તો કીધું છે કે એપ્સેસની ટ્રીટમેન્ટ ન લો તો ફિસ્ચ્યુલા સુધીના કોમ્પ્લિકેશન પ્રોડ્યુસ થઈ શકે છે. જો કે અહીંયા ઈએનટીના અંદર એટલા બધા કોમ્પ્લિકેશન પણ આવી શકતા નથી, પરંતુ કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય અને એની ટ્રીટમેન્ટમાં આપણે નેગ્લિજન્સ રાખીએ, કોઈ ઇન્જરી હોય એના ક્લિનિંગમાં આપણે ડ્રેસિંગમાં આપણે કોઈ નેગ્લિજન્સ રાખીએ તો જે છે એ ઇન્ફેક્શન ફેલાવી શકીએ છીએ અને ઇન્ફેક્શનના કારણે જે છે લાંબા ગાળે જે છે એપ્સેસ પ્રોડ્યુસ થઈ શકે છે, વિદ્રધી પ્રોડ્યુસ થઈ શકે છે. તો શું કીધું છે? શતાભિઘાત પ્રભવસ્તુ. શત એટલે વાગવું, અભિઘાત શતના કારણે અભિઘાતથી એટલે કે કંઈક વસ્તુ વાગવાથી, પ્રભવસ્તુ વિદ્રધી, પ્રભવસ્તુ એટલે કે ઉત્પન્ન થાય છે વિદ્રધી, ભવેત તથા દોષકૃતો અપરહ પુનઃ. અને બીજું શું કારણ આપ્યું? તો કે દોષના કારણે પણ વિદ્રધી ઉત્પન્ન થઈ શકે છે. હવે દોષ એટલે કયા દોષ સમજવા આપણે? વાતપિત્ત કફ પણ સમજી શકો. ત્યારબાદ કોઈ દોષ એટલે કે એવું નહીં કે આપણે જે વાતપિત્ત કફ, પરંતુ કોઈ માઇક્રો ઓર્ગેનિઝમને પણ આપણે દોષ તરીકે ગણીએ. કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને પણ આપણે દોષ તરીકે મોડર્ન સાથે એક મોડર્ન વ્યૂ સાથે આપણે જવાનું છે. કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ દોષના કારણે પણ હોય અથવા તો ઇન્જરીના કારણે પણ હોય. એ બંને કારણેથી વિદ્રધી ઉત્પન્ન થઈ શકે છે. વિદ્રધી ઉત્પન્ન થવાના કારણ કયા કયા? તો કે કંઈક ઇન્જરી થાય અથવા તો દોષના કારણે. એનું સિમ્ટમ શું છે? તો કે સ રક્ત પિત્ત અરુણ અસ્રના સ્રવેત. એટલે શું થાય છે? તો કે થાય છે એવું કે રક્ત, પિત્ત અને અરુણ વર્ણ. સુશ્રુતે કેટલા દોષ માન્યા? 4 દોષ. તેની અંદર વાતના કારણે કયો સ્ત્રાવ? તો કે અરુણ સ્ત્રાવ. પિત્તના કારણે પીળો સ્ત્રાવ, રક્તના કારણે તો લાલ સ્ત્રાવ, કફના કારણે શ્વેત સ્ત્રાવ. તો આ જે સ્ત્રાવ જે છે થાય છે પ્રતોદ. પ્રતોદ એટલે કે પેઇન. પેઇન કેવું? તો કે સોય જેવું પેઇન, એટલે કે સૂચી જેવું પેઇન, સકિંગ ટાઈપ ઓફ ધ પેઇન. ધુમાયન એટલે કે જે છે ત્યાંથી ધૂમ બહાર આવતો એવું લાગે. આપણો કાન જે છે ફૂલ બર્નિંગ સેન્સેશન, દાહ જોવા મળે. પ્લસ ચોસવાન એટલે કે જે છે ત્યાં આગળ જે આપણને એમ કંઈક અગ્નિ કોકે મૂક્યા હોય, અગ્નિના ડામ જેને મૂક્યા હોય એવા જે છે ધુમાડો નીકળશે એવું આપણને અહીંયા ફીલ થશે વિદ્રધીની કન્ડિશનની અંદર. આમ પણ કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એની અંદર ફીવર આવો એ ફર્સ્ટ પ્રાઇમરી કન્ડિશન છે. તો એ ફીવરના બધા સિમ્ટમ લખ્યા, જો દાહ લખી, ચોસ લખી, ધૂમ લખ્યો, તો આપણને જે છે આખું ફીવર આવે એટલે કેવી આંખો બળે, ટેમ્પરેચર વધી જાય, એ ટાઈપનું જ જે છે અહીંયા પણ સિમ્ટમ્સ આપણને જોવા મળે છે. શું જોવા મળે? રક્તપિત્ત અરુણ સ્ત્રાવ જોવા મળે, પ્રતોદ એટલે કાનમાં દુખાવો જોવા મળે, ધુમાયન, દાહ અને ચોસવાન જે છે જોવા મળે છે. ચિકિત્સા શું છે? સામાન્ય ચિકિત્સા તો કરી જ. સામાન્યમ કર્ણ રોગેશુ ગૃહીતમાનમ રસાયણમ અવ્યાયામ શિરસ્નાનમ બ્રહ્મચર્ય મત્કથનમ, એ તો કરી જ. સાથે સાથે વિદ્રધિસમ એટલે કે વિદ્રધીમાં જે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ કરવાની. અષ્ટાંગ હૃદય કીધું કે પહેલા વમન કરાવી દેવાનું, ત્યારબાદ વિદ્રધિસમ ચિકિત્સા કરવાની. અને જો આમ વિદ્રધી અને પક્વ વિદ્રધી બે ટાઈપના વિદ્રધી હોય. પાક જો આમ એટલે કે હજુ કાચું છે, હજુ એની અંદર પસ કે એવું ફીલ થયું નથી, તો જે છે સોફવત ચિકિત્સા કરવાની. અને જો પસ જેની અંદર આવી ગયું હોય તો પસને આપણે ડાયરેક્ટ ભેદન એટલે કે એક્સિજન મૂકી અને ઇન્સિજન મૂકી અને વ્રણ શોધન, વ્રણ રોપણ પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ. અને સોફવતની ચિકિત્સામાં શું આવશે? તો પહેલાં એને સ્નેહન સ્વેદન આપીને આપણે પકાવવું પડે. પક્વ અવસ્થા મળે ત્યારબાદ જ એનું ભેદન કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો વિદ્રધીની ટ્રીટમેન્ટ સેમ આ રીતના આપણે અહીંયા એપ્લાય કરી શકીએ છીએ. તો આપણે શું જોયું? કર્ણ વિદ્રધી કઈ રીતના ઉત્પન્ન થાય? તો
તો કે એક્સેસ છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે પણ હોઈ શકે છે, એટલે કે દોષના કારણે પણ હોઈ શકે છે, અથવા તો પછી ઇન્જરીના કારણે પણ હોઈ શકે છે. શતાભિઘાત અને દોષકૃત. શું સિમ્પટમ્સ છે? તો કે સ્ત્રાવ થાય અલગ અલગ રંગના, ધોધ એટલે કે જે છે તમને પેઇન થાય, ધુમાયન, દાહ, ચોસવા, આ બધા સિમ્પટમ્સ જોવા મળે. ચિકિત્સા આપણે જોઈ, વિધ્રતિબદ્ધ ચિકિત્સા. વિધ્રતિ કેટલા ટાઈપની? તો કે 2 ટાઈપની, આમ વિધ્રતિ અને પક્વ વિધ્રતિ. આમ વિધ્રતિની અંદર સોફવત ચિકિત્સા કરીએ છીએ અને પક્વ વિધ્રતિની અંદર ભેદન એટલે કે જે છે ઇન્સિઝન મૂકી અને જે છે આપણે ડાયરેક્ટ જે છે ઇન્સિઝન એન્ડ ડ્રેનેજ ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ જે છે એની અંદર ફોલો કરવામાં આવે છે. તો આ થઈ ગઈ કર્ણ વિધ્રતિ. થેન્ક યુ સો મચ દોસ્તો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કર્ણપાક. ત્યારબાદ આપણો કર્ણના બધા જ આયુર્વેદિક રોગ જે છે પૂર્ણ થતા હશે આઈ થિંક. યસ, દેટ વોઝ લાસ્ટ ડિસીઝ. ત્યારબાદ આપણે જોઈશું નાસાગત રોગો અથવા તો શિરગત રોગો તરફ પ્રયાણ કરીશું. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી, જય આયુર્વેદ.